આજે તો બપોરે મેં વેદુ માટે જોરદાર ડીશ બનાવી છે, મગની દાળનું શાક, ટમાટર, પાપડ અને લચ્છા પરાઠા. તમારે પણ આવા લચ્છા પરાઠા બનાવવા છે તો ચાલો આજે હું શીખવાડું છું કે લચ્છા પરાઠા ઘરે મસ્ત મજાના કેમ બને છે. તો પહેલાં તો મેં લઈ લીધો છે ઘઉંનો લોટ, એની અંદર જીરું એડ કરી દીધું છે, નમક, થોડું એવું તેલ, અને એને હવે મસ્ત મજાનો લોટ બાંધી લેવાનો છે. અને લોટ બંધાઈ જાય પછી એની મસ્ત રોટલી બનાવવાની છે, જેવી આપણે બનાવી છે, પણ આપણે ઘી કે તેલ વચ્ચે લગાવી અને પછી આપણે એની ગોળ મસ્ત રોટલી બનાવવાની છે. થોડીક રોટલીને જાડી રાખીશું, સાવ પતલી નહીં કરીએ. અને રોટલી બની જાય પછી આપણે એને પાછું ઘી લગાવવાનું છે. ચારે બાજુ સરખું ઘી લગાવી અને એનો એક મસ્ત નાનો રોલ વાળી લેવાનો છે. રોલ વળાઈ જાય પછી એના નાના નાના કટકા કરી લેવાના છે. એકદમ નાના નાના એક જ સરખા કટકા કરીને પછી આપણે એને હળવા હાથે પ્રેસ કરશું, માથે થોડું થોડું ઘી લગાવશું અને પાછા પ્રેસ કરતા જશું અને થોડું થોડું ઘી લગાવીને પાછી એકદમ રોટલી બનાવી એવી રીતે આપણે એને પ્રેસ કરીને આવી રીતે કરી લઈશું. પછી આપણે એના હળવા હાથે ચારે બાજુથી ધીમે ધીમે સરખી રીતે દબાવી દઈશું. પછી હળવા હાથે એકદમ રોટલી વણી લેવાની છે. અને જોઈ શકો છો મારી રોટલી બનીને રેડી છે. અને લચ્છા પરાઠા માટે મેં લગાવી લીધું છે ઉપર ઘી, અને ઘી લગાવીને બંને બાજુ મસ્ત શેકી લેવાનું છે. થોડુંક ક્રિસ્પી થાય ત્યાં સુધી ધીમા ગેસે શેકવાનું છે. અને મારું એકદમ મસ્ત ક્રિસ્પી લચ્છા પરાઠા રેડી છે, તમે જોઈ શકો છો. પછી આને થોડું થોડું દબાવશો એટલે એકદમ એની લચ્છા અલગ પડી જશે. થોડુંક ગરમ છે એટલા માટે મને થોડુંક એના લચ્છા કાઢવામાં થોડીક દિક્કત થાય. તમને પસંદ આવ્યો વિડીયો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો.